ગઢડા શહેરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગેલો નદી પર આવેલ પુલ છેલ્લા લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો, જેના કારણે રોજિંદા મુસાફરો અને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. ખાસ કરીને ચોમાસાના પુલ પરથી પસાર થવું જોખમરૂપ બન્યું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગઢડા નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને અંદાજિત ₹10 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા આરસીસી રોડ બન્યા બાદ વાહન વ્યવહાર હવે સરળ બન્યો છે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક લોકો નગરપાલિકાની કામગીરીને આવકાર આપ્યો છે અને આગળ પણ આવા વિકાસના કાર્યો કરશે એવી અપેક્ષા વ્યક્ત કરી છે. નામ તમારું? ઉદયભાઈ ડવ. ઉદયભાઈ, આ ગેલો નદી ઉપરનો જે પુલ છે એકદમ રસ્તો ખખડધજ હાલતમાં છે. હાલ રસ્તો બનાવ્યો છે, શું કહેશો? આ રસ્તામાં તો કોઈ હાલવાની કોઈ વેલી નહોતી. બહુ ખાડા હતા, બહુ ખતરદંડ હતો એમ, અને મોટા મોટા ખાડા પડી ગયા હતા. આ રોડ જો ને એ બદલીને જાપો આમાં કાઢો, અને ગામમાં જે બહારથી આવેલા મેન રોડ કેવી ને તોય હાલે, પણ અત્યારે અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાને અંદાજિત તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ આ રોડ બનાવી દીધો. હાલ રોડની સ્થિતિ શું? અત્યારે બહુ સારો રોડ કરી નાખ્યો છે એકદમ. આ ગાડી લઈને હું નીકળ્યો, બરાબર, આ 2-3 દિવસથી રસ્તો ખુલ્લો કર્યો છે. આજે લગીને પાણી પાતા હતા અને એવી રીતે એટલો આ રસ્તો બંધ હતો. મુશ્કેલી પડી 5 દિવસ રોડ બનવાને કારણે. આમથી હાલતા હતા એટલે થોડુંક આઘું પડતું હતું, પણ અત્યારે આનંદની લાગણી છે.